મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના મૂલ્યવાન અને ગૌરવી નામમાં આજની આ ખાસ પ્રકારની સંગતમાં પ્રભુના વચનોમાં આપ સર્વને આવકારીએ છીએ. ગીતશાસ્ત્ર 18:2. ઈશ્વર એ મારો ખડક, મારો કિલ્લો, મારો ઉદ્ધારનાર, મારો દેવ, અને મારા ખડકમાં હું આશ્રય લઉં છું. એટલે કે ખ્રિસ્ત પ્રભુ એ આપણો ખડક, એ આપણો કિલ્લો, અને એ આપણી સંતાવાની જગ્યા, એ આપણું આશ્રય સ્થાન છે. મારી ઢાલ, મારા તારણનું સિંગ, મારો ગઢ, તમે મારા ખડક અને તમે મારા કિલ્લા છો. અને એટલા માટે ખ્રિસ્ત એ આપણી ઢાલ છે, એ આપણા તારણનું સિંગ છે, એ આપણો ખડક અને ઉદ્ધારના છે. ઈશ્વર, તમે તમારા નામમાં મને દોરી જાઓ છો અને માર્ગદર્શન આપો છો. ગીતશાસ્ત્ર 31:3. પ્રભુ તમે ગીત કરતા પ્રાર્થના કરે છે કે તમે મારા દોરનાર, તમે મારા પ્રભુ, અને તમે મારા રક્ષક છો. ગઢ જે ઉથલાઈ જનાર નથી. ગીતશાસ્ત્ર 71:3 શું પ્રાર્થના છે? ઈશ્વર, તમે મારા બચાવનાર છો, કારણ કે તમે મારા ખડક અને કિલ્લા છો. ઈશ્વર બચાવનાર છે અને ગઢ અને કિલ્લોના. ગીત કરતા દાઉદ એ જ્યારે અરણ્યમાં ભટકતા હતા અને ઘેટા ચરાવતા હતા ત્યારે આ અનુભવ થયેલા, અને ત્યારે આ ગીતોની રચના કરેલી કે વાઘ વરુને ચોરથી પ્રભુ એમને બચાવે, એ એમના ગઢ અને કિલ્લા બને, એમને દોરે. ને એટલા માટે આ ગીત કરતા દાઉદે પોતાના અનુભવ સાથે લખેલું છે કે પ્રભુ એ મારો કિલ્લો, મારો દોરનાર, મારો ખડક છે. પુનર્નિયમ 33:27 મુજબ જ્યારે આપણે સલામતી શોધીએ છીએ, તેની પાસે આવીએ છીએ, ત્યારે તે આપણું નિવાસ સ્થાન બને છે. ભયંકર તોફાનોમાં તે આપણા રક્ષક અને બચાવનાર છે. જ્યારે સલામતી શોધીએ, રક્ષણકર્તાની પાસે આવીએ, ત્યારે આપણું નિવાસ સ્થાન બને અને ભયંકર તોફાનોથી આપણો બચાવ કરે છે. નવા કરારમાં પણ એ જ અનુભવ છે. ખ્રિસ્ત એ મંડળીનો ખડક અને પાયો છે. ખ્રિસ્ત એ ઉદ્ધારનાર છે. અને એટલે જ ગીત કરતા કહે છે કે મારા ખડક અને મારા ઉદ્ધારનાર. ગીતશાસ્ત્ર 19 અંત ભાગમાં એ મારા ખડક અને મારા ઉદ્ધારનાર. એટલે નવા કરારમાં ખ્રિસ્ત મંડળીને જોડનાર, તેની દિવાલોને પથ્થરોથી જોડનાર, એની મંડળીને બાંધનાર એ ખ્રિસ્ત છે. એફએસી 2:20, યશાયા 28:16 દેવનું વચન કહે છે, પ્રભુ કહે છે, જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું. તે કસી જોયેલો પથ્થર, એટલે કે બહુ જ ઘસીને તૈયાર કરેલો પથ્થર, દ્રઢ મુખ્ય ખૂણાનો મૂલ્યવાન પથ્થર. અને ખ્રિસ્ત સાથે સરખામણી કરવામાં આવી છે. ખ્રિસ્તે પોતાના રક્ત હેઠળ પોતાની મંડળી બાંધી. એ આપણા કિલ્લો, આપણા ઉદ્ધારના, આપણા પથ્થર, ખૂણાનો મુખ્ય પથ્થર, મૂલ્યવાન પથ્થર બન્યા. અને ખ્રિસ્ત એની મંડળીને બાંધનાર અને જોડનાર છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. વર્ડ બ્લેસ યુ.